જોને મને બહુ ચિંતા થઈ રહી છે મારા માટે આ બાળક કરતા રૂપનો જીવ વધારે અગત્યનો છે સરગમ ચિંતા ના કરીશ બધું ઠીક થઈ જશે તું ચિંતા ના કરીશ સરગમ इंजेक्शन मैडम ने बोला एक्सक्यूज मी तमने अने मैडम ने डॉक्टर अंदर बोलावे छे રૂપ શું થયું ડોક્ટર पेशेंट ने एनेमिक छे હા એમને સરોગસી કરાવીને ત્યારે ખબર પડી હતી પણ એટલે જ એના ડાયટનું પૂરું ધ્યાન રાખ્યું હતું હિમોગ્લોબિન આટલું બધું ઓછું છે અને ઉપરથી જો રૂપને બચાવવા જતા મિસકેરેજ થાય તો ઇન ધેટ કેસ હેવી બ્લડ લોસ કેન બી હેપન તો હવે આપણે શું કરીશું આપણે એક તાત્કાલિક બ્લડની જરૂર છે હા તો અમે વ્યવસ્થા કરીશું ને રૂપનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે ઓ નેગેટિવ જે બહુ જ ઓછા લોકોનું હોય છે સરગમ તારું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે તું રૂપને બ્લડ આપી શકે છે ગ્રેટ તો મિસિસ સરગમ ઝવેરી બ્લડ આપશે હું બ્લડ નહીં આપી શકું સરગમ શું થયું તને તું બ્લડ માટે ના કેમ પાડે છે અને મારા બ્લડમાં હજુ પણ ઝેરના કણ છે ને અને મેં હમણાં સર્જરી કરાવી એની દવા ઉપર ચાલે છે બની શકે કે મારા લોહી આપવાથી રૂપના કોમ્પ્લિકેશન્સ વધારે વધી જાય એટલે એ દ્રષ્ટિએ એને બ્લડ નહીં આપી શકું યસ તમારી વાત સાચી છે પણ બ્લડ બેંકમાં આ ગ્રુપનું લોહી મળવું મુશ્કેલ છે અને આપણે બહુ જ ઉતાવળ છે ઘરમાં પણ કોઈનું બ્લડ ગ્રુપ સેમ નથી આ બ્લડ ક્યાંથી મળશે આ બ્લડ ગ્રુપ મળવું બહુ જ મુશ્કેલ છે સરગમ આપણે કરીએ તો કરીએ શું ક્યાંક બાળકની સાથે સાથે આપણે રૂપને નહીં ગુમાવી દઈએ ને ના ધ્વનિત એવું નહીં થાય હું એવું નહીં થવા દઉં રૂપ મને દીદી કહે છે એટલે એનો જીવ બચાવવો એ મારું કર્તવ્ય છે હું પણ ડોક્ટર છું ને મારા આ બ્લડ ગ્રુપના ઘણા બધા પેશન્ટ છે હું એમને વાત કરું છું હું વ્યવસ્થા કરું છું બ્લડની હું રૂપને કંઈ નહીં થવા દઉં બસ હું જ્યાં સુધી લોહીની વ્યવસ્થા કરું ત્યાં સુધી એને કંઈ ના થાય જે કરવું હોય જલ્દી કરો હા ધ્વનિત ચાલો મારા માટે સરગમ દીદીએ લોહી કેમ ના આપ્યું અમારું બ્લડ ગ્રુપ એક જ છે તો પણ એમને મને લોહી ના આપ્યું એ મને લોહી આપી શકતા હતા સરગમ મેડમ કંઈ પણ જરૂર પડે કહેજો અરે થેન્ક યુ સો મચ કે તમે આવ્યા એમાં શું થેન્ક યુ તમારું તો ઋણ હતું મારા પર એ સમયે અકસ્માત વખતે તમે બ્લડ આપીને મને મદદ કરી જ હતી ને એમ સમજો કે આ ઋણ ઉતારનો સમય હતો પણ હવે આજના સમયમાં તો લોકો એમના ઉપર કરેલા ઉપકારને ભૂલી જ જતા હોય છે જુઓ ને આજે મેં કેટલા બધા લોકોને ફોન કર્યો પણ એમાંથી ઘણા બધાએ તો મને ઓળખવાની જ ચોખ્ખી ના પાડી દીધી એક તમે જ હતા